વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સમાં આજે આપણો વિષમતા અને વિષમતાંક શોધવા માટેનો 9મો લેક્ચર છે. આપણે સ્વાધ્યાય 5.1 અને 5.2ના મોટા દાખલાઓ તમામ ગણી ગયા છીએ. હવે આપણે સ્વાધ્યાય 5ના ટૂંકા દાખલાઓ જે છે થિયરી સિવાયના એ આપણે ગણવાના છે. આપણે શરૂ કરી રહ્યા છીએ વિભાગ સી. વિભાગ સીમાં તમને એવું કહે છે કે નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ આપો. તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 5 એ સ્વાધ્યાય 5નો વિભાગ સી છે. વિભાગ સીમાં તમને કહે છે કે નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ આપો. બરાબર. હવે એમાં આપણે ટૂંકા દાખલાની શરૂઆત 5મા દાખલાથી કરીએ છીએ. 5મો દાખલો જે છે એમાં શરૂઆતના પ્રશ્નો થિયરીના છે. એ થિયરી આપણે ભણી ગયા છીએ, એટલે હવે જે દાખલાઓ આવશે એનો જ આપણે અભ્યાસ કરવાનો બાકી છે. 5મા દાખલામાં તમને શું કહે છે કે એક આવૃત્તિ વિતરણ માટે વિષમતા -2.8 છે. જો તેનો બહુલક 48.8 હોય તો મધ્યક શોધો. હવે બાળકો સમજો કે આપણને વિષમતા આપી છે. વિષમતાનું સૂત્ર બહુલક જ્યારે આપ્યો હોય ત્યારે વિષમતાનું સૂત્ર થાય SK = x બાર - MO. હવે SK એટલે કે વિષમતા આપેલા છે 2.8. x બાર તો કે ખબર નથી અને બહુલક છે એ 4.8 છે. હવે બાળકો બુદ્ધિથી વિચારો તો 48.8 છે એ માઇનસ છે, ઓલી બાજુ જાય તો પ્લસ. એટલે 48.8માંથી 2.8 બાદ કરો એટલે x બાર બરાબર કેટલા મળશે તો કે 46. સમજાય છે? આપણને x બાર શોધવાનો કીધો હતો, બહુલક આપ્યો હતો, એટલે વિષમતાનું સૂત્ર મૂકી અને આપણે x બાર શોધી નાખ્યું. ત્યાર પછી કહે છે કે સમમિત આવૃત્તિ વિતરણમાં બે અંતિમ ચતુર્થકોનો સરવાળો 138 છે, તો તેનો મધ્યસ્થ શોધો. હવે બાળકો સમજો, સમમિત આવૃત્તિ વિતરણ એટલે સરખું. એટલે જો આવૃત્તિ વિતરણ સમમિત હોય તો ત્યાં વિષમતા છે એ 0 હોય. આપણે થિયરીમાં આ દરેક ટોપિક ભણી ગયા. એટલે Q3 + Q1 - 2m બરાબર 0 થાય. હવે 2m માઇનસ હોય, ઓલી બાજુ જાય તો પ્લસ. એટલે જ્યારે સમમિત આવૃત્તિ વિતરણ હોય ત્યારે Q3 + Q1 બરાબર 2m થાય. હવે વિચારો તો તમને બે અંતિમ ચતુર્થકોનો સરવાળો 138 આપેલો છે. અંતિમ ચતુર્થકો એટલે Q3 + Q1, એનો સરવાળો કેટલો આપેલો છે 138. 2m આપણને ખબર નથી એટલે એમનેમ રાખીએ. હવે 2 છે એ ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. એટલે 138 ભાગ્યા 2 એટલે મધ્યસ્થની કિંમત થાય 69. સમમિત એટલે સરખું, વિષમતા 0 હોય. એટલે જ્યારે સમમિત આવૃત્તિ વિતરણ હોય ત્યારે Q3 + Q1 બરાબર 2m આપણે લખી શકીએ. અંતિમ ચતુર્થકોનો સરવાળો એટલે Q3 + Q1 થાય, એ આપણને 138 આપેલો છે. 2 ગુણાકારમાંથી ભાગાકારમાં ગયા એટલે મધ્યસ્થની કિંમત મળશે આપણને 169. ખાલી 69 મળશે. હવે 7મો દાખલો છે એ આપણે જોઈએ. એક ધન વિષમ આવૃત્તિ વિતરણમાં વિષમતાંક 0.75 છે. જો પ્રમાણિત વિચલન એટલે કે S 20 હોય અને મધ્યક છે એ 37.5 હોય તો મધ્યસ્થ શોધો. હવે બાળકો સમજો, આપણને શું આપેલું છે? વિષમતાંક આપેલો છે. વિષમતાંક એટલે જે થાય. હવે જે માટેનું સૂત્ર 3 x બાર - m છેદમાં s થાય. હવે જેની કિંમત આપી છે 0.75, x બાર આપ્યો છે 37.5, મધ્યસ્થ ખબર નથી અને પ્રમાણિત વિચલન આપણને કેટલું આપ્યું છે 20. તો આપણી પાસે જેની કિંમત હતી એ આપણે એની જગ્યાએ કિંમત મૂકી દીધી.
આગળ વધીએ તો 20 છે એ ભાગાકારમાંથી ક્યાં જાય? ગુણાકારમાં. એટલે 0.75 ગુણ્યા 20 બરાબર. અને 3 ગુણ્યા આપણે 37.5 કરીએ એટલે 112.5 મળે. -3 છે એ એમ સાથે ગુણે એટલે 3m થઈ જાય. હવે 0.75 ગુણ્યા 20 કરો એટલે 15 મળે. અને 112.5 માઇનસ 3m છે એ એમનેમ રહે. હવે 3m માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ, અને 15 પ્લસ છે ઓલી બાજુ જાય તો માઇનસ. એટલે 112.5 માંથી 15 જાય તો 97.5 મળે. 3 ગુણાકારમાંથી ભાગાકારમાં જાય એટલે મધ્યસ્થની કિંમત 32.50 મળી જાય. દાખલો દેખાવમાં અઘરો હતો, બાકી કંઈ ખાસ હતું નહીં. 3 કૌંસમાં 37.5 માઇનસ એમ છે ને, એટલે 3 આખા કૌંસ આરે ગુણે એટલે 37.5 ગુણ્યા 3 અને 3 ગુણ્યા એમ એટલે પદ આવ્યું 112.5 માઇનસ 3m. રિપીટ એટલા માટે કર્યું કે તમને કંઈ કન્ફ્યુઝન હોય તો દૂર થઈ શકે. હવે ત્યાર પછીનો 8મો દાખલો જે છે એ પણ ખૂબ સહેલો છે. એક વિષમ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના મધ્યસ્થથી 3 જેટલો વધુ છે. ખાસ સમજજો, મધ્યક એટલે કે x12 તેના મધ્યસ્થ એટલે m કરતાં 3 જેટલો વધારે છે, એટલે આપણે m+3 લખ્યું છે. શું કહે છે રકમમાં? મધ્યક છે એ તેના મધ્યસ્થથી 3 જેટલો વધારે છે, એટલે કે x12 છે એ વધારે છે મધ્યસ્થ કરતાં કેટલો? તો કે 3 જેટલો. એટલે આપણે એને સંજ્ઞામાં લખવું પડે x12 બરાબર m+3. હવે વિચારો, m પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થઈ જાય, એટલે x12 માઇનસ m બરાબર કેટલા મળે? 3. આપણને આપ્યું છે વિષમતાંક, એટલે વિષમતાંક જેનું સૂત્ર મૂક્યું 3 કૌંસમાં x12 માઇનસ m છેદમાં s. જે આપણી પાસે છે 0.75, 3 ના 3 એમનેમ. x12 માઇનસ m ની કિંમત આપણી પાસે છે કેટલી? 3. એ આપણે મૂકી દીધી, એટલે 3 તેરી 9. હવે 0.75 ગુણાકારમાંથી ક્યાં આવે? ભાગાકાર. એટલે 9 ભાગ્યા 0.75 કરો એટલે પ્રમાણિત વિચલન s ની કિંમત મળે 12. સમજાય છે? મધ્યક છે એ મધ્યસ્થથી 3 જેટલો વધારે હતો, એટલે x12 બરાબર m+3. m પ્લસમાંથી ક્યાં આવી ગયા? માઇનસમાં. એટલે x12 માઇનસ m ની કિંમત કેટલી મળી? 3. એ આપણે સૂત્રમાં કિંમત મૂકી દીધી અને ગુણાકારમાંથી ભાગાકારમાં પદને લઈ ગયા, એટલે આપણને પ્રમાણિત વિચલન જે છે એની કિંમત આપણને મળી ગઈ. આ ટૂંકા દાખલાઓ છે એ ખૂબ સહેલા હોય બાળકો, બરાબર. એની ઉપર ખાસ ધ્યાન આપવું, કારણ કે એ C વિભાગમાં અને D વિભાગમાં 3 માર્કમાં અને 2 માર્કમાં પૂછાય છે, એટલે એનો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. હવે આગળ આપણે દાખલા નંબર ગણવાનો છે 10. આ 10મો દાખલો જે છે એની ઉપર ખાસ ધ્યાન રાખજો. 10મા દાખલામાં શું કહે છે કે એક આવૃત્તિ વિતરણમાં વિષમતા એટલે કે SK બરાબર -6.6, ચતુર્થક વિચલન 22, તો વિષમતાંક શોધો. દાખલો ખાસ સમજજો. પહેલાં તો ચતુર્થક વિચલન એટલે QD થાય, એટલે QD બરાબર આપણને આપ્યા છે કેટલા? 22. આપણે ચોથા ચેપ્ટરમાં ચતુર્થક વિચલન શીખી ગયા. ચતુર્થક વિચલન QD શોધવા માટેનું સૂત્ર થાય Q3 - Q1 છેદમાં 2. એના બરાબર કેટલા આપ્યા છે? 22. હવે 2 ભાગાકારમાંથી ક્યાં જાય? ગુણાકારમાં. એટલે Q3 - Q1 બરાબર આપણને કેટલા મળશે? 44. સમજાય છે? ચતુર્થક વિચલન એટલે QD બરાબર આપ્યું 22. QD નું સૂત્ર થાય Q3 - Q1 છેદમાં 2. 2 ભાગાકારમાંથી ગુણાકારમાં જાય એટલે Q3 - Q1 આપણને મળે 44. હવે વિષમતાનું સૂત્ર થાય SK બરાબર Q3 + Q1 - 2m. હવે વિષમતા આપ્યું છે -6.6 બરાબર Q3 + Q1 - 2m. એમને એમ રાખીએ. હવે શોધવાનું છે જેનું સૂત્ર શું થાય? તો કે Q3 + Q1 -
2m. તો અહીં જુઓ તમે Q3 પ્લસ Q1 માઇનસ 2m ની કિંમત આપણી પાસે છે 6.6. તો એ આપણે અહીંયા મૂકી શકીએ કે નહીં? અને Q3 માઇનસ Q1 ની કિંમત પણ આપણી પાસે છે કેટલી? 44. સમજાય છે? આપણે વિષમતાનું સૂત્ર મૂક્યું Q3 પ્લસ Q1 માઇનસ 2m, એની કિંમત આપણી પાસે છે -6.6. તો અહીંયા જે અંશ છે Q3 પ્લસ Q1 માઇનસ 2m એના બરાબર પણ આપણે -6.6 મૂકીએ એટલે અંશ તો નીકળી ગયો. છેદમાં શું છે તો કે Q3 માઇનસ Q1, તો એની કિંમત આપણી પાસે 44 છે એટલે -6.6 એને ભાંગ્યા 44 કરો એટલે જેની કિંમત તમને મળશે -0.15. આ દાખલો ખૂબ જ ઇન્ટેલિજન્ટ હતો. બે કિંમતો આપી જ દીધી હતી. આપણને ટાઈમે સ્ટ્રાઇક થવી જોઈએ કે આપણે કયા સૂત્રનો કે કયા સમીકરણનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી દાખલો 11મો પણ બાળકો બહુ સરસ છે, એની ઉપર ખાસ ધ્યાન આપજો. એક વિષમ આવૃત્તિ વિતરણ માટે મધ્યક કેટલો છે તો કે 40, બહુલક કેટલો તો કે 46. હવે બુદ્ધિથી વિચારો તો Q3 પ્લસ Q1 આપ્યા છે અને Q3 માઇનસ Q1 પણ આપ્યા છે. શોધવાનું છે બાવલીની રીતે વિષમતાંક. હવે વિચારો, બાવલીની રીતે વિષમતાંક શોધવો હોય તો જે માટે સૂત્ર થાય Q3 પ્લસ Q1 માઇનસ 2m છેદમાં Q3 માઇનસ Q1. હવે તમને Q3 પ્લસ Q1 પણ આપ્યું છે અને Q3 માઇનસ Q1 પણ આપ્યું છે. તમારે ઘટે છે મધ્યસ્થ. હવે એના માટે તમને બહુલક આપ્યો છે, જુઓ 46. તમારી પાસે કાર્લ પિયર્સનનું બહુલક શોધવા માટેનું સૂત્ર છે MO બરાબર 3m માઇનસ 2x બાર. MO આપ્યા છે 46, 3m ખબર નથી, 2 ગુણ્યા x બાર છે કેટલા? 40. એટલે 40 દુ 80. 80 માઇનસમાંથી પ્લસમાં જાય એટલે 126 મળે. 3 ગુણાકારમાંથી ક્યાં આવી જાય? ભાગાકારમાં. એટલે મધ્યસ્થની કિંમત જે તમારી પાસે નહોતી એ 42 તમને મળી ગઈ. સમજાય છે? બહુલક આપ્યો તો 46, મધ્યક આપ્યો તો 40. એ બહુલકનું સૂત્ર મૂક્યું 3m માઇનસ 2x બાર અને બહુલકની જગ્યાએ કિંમત 46 મૂકી, મધ્યકની જગ્યાએ કિંમત 40 મૂકી. 40 2 80 થઈ જાય. 80 છે એ માઇનસમાંથી પ્લસમાં ગયા એટલે 80 ને 46 126 થાય. 3 ગુણાકારમાંથી ક્યાં આવી ગયા? ભાગાકારમાં. એટલે 126 ભાગ્યા 3 એટલે મધ્યસ્થની કિંમત આપણને મળી 42. સમજાય છે? હવે આપણી પાસે મધ્યસ્થ છે. જો આપણી પાસે મધ્યસ્થ હોય તો વિષમતાંક શોધવા માટેનું જેનું સૂત્ર Q3 પ્લસ Q1 માઇનસ 2m છેદમાં Q3 માઇનસ Q1. Q3 પ્લસ Q1 ની કિંમત તો આપણને આપી જ છે 76 માઇનસ 2m એટલે 2 ગુણ્યા મધ્યસ્થ આપણે શોધીને લઈ આવ્યા 42. Q3 માઇનસ Q1 પણ આપણને આપ્યું છે કેટલું? 20. બરાબર. એટલે 76 ને 84 ની બાદબાકી એટલે -8 ભાગ્યા 20. એટલે વિષમતાંક જે છે એની કિંમત મળે આપણને 0.4 માઇનસ. બરાબર. હવે દાખલો ગણવાનો છે 13મો. બરાબર. 13મા દાખલામાં કહે છે કે એક આવૃત્તિ વિતરણના 3 ચતુર્થકો 76, 98 અને 40 છે. મોટાભાગના વિદ્યાર્થી અહીંયા શું કરે? આડી અવડી રકમો લઈ લે. 76, 98 ને 40 પેલા સમજજો. સૌથી મોટી કિંમત હોય એ તૃતીય ચતુર્થક એટલે Q3 હોય. એના પછીની જે કિંમત હોય એ મધ્યસ્થની હોય અને એનાથી નાની કિંમત હોય એ પ્રથમ ચતુર્થક હોય Q1. એટલે 76, 98 ને 40 એમાં સૌથી નાનું કોણ તો કે 40, તો એ Q1 હોય. એના પછી નાનું તો કે 76 એ મધ્યસ્થ હોય કારણ કે બેની વચ્ચેની કિંમત હોય એટલે મધ્યસ્થ બરાબર 76 અને Q3 98. બરાબર. Q3 બરાબર 98. બસ. તો હવે તમારે શોધવાનો છે વિષમતાનો પ્રકાર. એટલે જેનું સૂત્ર મૂકવાનું થાય Q3 પ્લસ Q1 માઇનસ 2m છેદમાં Q3 માઇનસ Q1. Q3 આપ્યા છે 98 પ્લસ Q1 40 માઇનસ 2 ગુણ્યા m કેટલા તો કે 76 છેદમાં Q3 માઇનસ Q1 એટલે 98 માઇનસ 40. 98 ને 40 નો સરવાળો 138. 76 ગુણ્યા 2 એટલે 152
98માંથી 40 જાય તો 58, અંશમાં બાદબાકી કરો તો -14/58, બેયનો ભાગાકાર કરો એટલે 0.24, પણ કેવા માઇનસ. માઇનસમાં વિષમતાંક મેળવો એટલે આવૃત્તિ વિતરણ છે એ કેવું છે? ઋણ વિષમ આવૃત્તિ વિતરણ છે. બરાબર. હવે આપણે વિચારીએ તો આ દાખલામાં આપણને શીખવા મળ્યું કે સૌથી મોટી કિંમત હોય એ તૃતીય ચતુર્થકની હોય. આ યાદ રાખજો. બરાબર. હવે જે ગણવાના છે એ છેલ્લા 2 દાખલા, 14મો દાખલો અને 15મો દાખલો. ખાસ સમજજો. કોઈ એક આવૃત્તિ વિતરણમાં વિષમતાંક 0.85 છે. વિષમતાંક એટલે જે બરાબર 0.85. જો તેનો મધ્યક બહુલકથી 3.4 જેટલો વધારે હોય, મધ્યક એટલે x બાર, બહુલક એટલે MO કરતાં કેટલો વધારે હોય? તો કે 3.4. જુઓ અહીંયા સમીકરણ બનાવી દીધું છે મેં તમને, કે મધ્યક છે એ બહુલક કરતાં 3.4 જેટલો વધારે છે, એટલે x બાર બરાબર MO પ્લસ 3.4. એટલે x બાર માટે સમીકરણ મળ્યું MO પ્લસ 3.4. હવે વિષમતાંક આપેલો છે જેનું સૂત્ર મૂકો x બાર માઇનસ MO છેદમાં S. હવે વિચારો તો x બારની જગ્યાએ આપણે મૂકી શકીએ MO પ્લસ 3.4 માઇનસ MO ખબર નથી એટલે એમને. હવે MO ઉડી જાય તો ખાલી વધે કોણ? 3.4. અને 0.85 ગુણાકારમાંથી ક્યાં આવી જાય? ભાગાકારમાં. સમજાય છે? આપણે શું કરીએ? વિષમતાંકનું સૂત્ર મૂકીએ x બાર માઇનસ MO છેદમાં S. x બારની કિંમત આપણી પાસે શું છે? તો કે MO વત્તા 3.4 એ અહીં મૂકી દીધી. માઇનસ MO એટલે બહુલક તો ખબર જ નથી. હવે MO આ પ્લસ છે અને આ માઇનસ છે, બે ઉડી જાય એટલે ઓછે વત્તે ઓછા MO ઉડી ગયા. વધ્યું ખાલી 3.4. હવે S ભાગાકારમાંથી ગુણાકારમાં જાય અને 0.85 ગુણાકારમાંથી ક્યાં આવે? ભાગાકારમાં. એટલે 3.4 ભાગ્યા 0.85 કરો એટલે S ની કિંમત મળે 4. પણ તમારે વિચરણ શોધવાનું છે, S વર્ગ શોધવાનો છે, S નથી શોધવાનો. એટલે 4 નો વર્ગ કેટલો થઈ જાય? 16. એટલે વિચરણ છે S વર્ગ એ મળશે 16. બરાબર. હવે વિભાગ C નો છેલ્લો દાખલો છે 15મો. પછી તમારો વિભાગ C પૂરો. કોઈ એક આવૃત્તિ વિતરણમાં x બાર પ્લસ MO બરાબર 82 અને x બાર બરાબર 44 અને S બાર હોય તો વિષમતાંક શોધો. હવે બુદ્ધિથી વિચારો. તમને સમીકરણ શું આપ્યું છે? કે x બાર પ્લસ MO બરાબર 82. હવે x બાર તો તમને આપી જ દીધો છે 44, તો અહીં મૂકી દીધો. એ 44 પ્લસમાંથી ક્યાં ગયા? માઇનસમાં. એટલે MO જે તમારી પાસે નહોતો એ કેટલો થઈ ગયો? 38 મળી જાય કે નહીં? સમજાય છે? x બાર પ્લસ MO બરાબર 82. x બાર આપ્યો 44 એટલે x બારની જગ્યાએ તમે 44 મૂકી જ શકો. MO તમારી પાસે નથી તો 44 પ્લસમાંથી ક્યાં ગયા? માઇનસમાં. તો તમે 82 માંથી 44 બાદ કરો એટલે તમને બહુલકની કિંમત MO મળી જાય. કેટલું? 38. હવે તમારે શું શોધવાનું છે? તો કે વિષમતાંક. વિષમતાંક તમારે શોધવાનું હોય તો વિષમતાંક માટેનું સૂત્ર છે J બરાબર x બાર માઇનસ MO છેદમાં S. x બાર તમારી પાસે છે કેટલો? 44. MO તમારી પાસે છે 38 અને S તમારી પાસે છે 12. ઓકે. સૂત્રમાં કિંમત મૂકી દો અને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરો એટલે તમને વિષમતાંકની કિંમત મળી જાય. તો બાળકો, અહીંયા તમારા વિભાગ C ના જે ટૂંકા દાખલાઓ હતા, બરાબર, કે જેમાં આપણે થોડુંક વિચારવું પડે કે ક્યારે કયું સૂત્ર મૂકવું અને કેમ સાદુરૂપ આપવું. બરાબર. એ બધા ટૂંકા દાખલાઓ જે વિભાગ C માં હતા. થિયરી તો આપણે ભણી ગયા છીએ ચેપ્ટરની શરૂઆતમાં. એટલે આપણે આજે 5મા દાખલાથી શરૂઆત કરી હતી. 5મો, 6ઠ્ઠો અને 7મો, પછી 8મો ગણ્યો, પછી 10મો, પછી 11મો, પછી 13, 14 અને 15. આટલા ટૂંકા દાખલાઓ છે આપણે આ વિભાગ C ના કમ્પ્લીટ કર્યા. આ દાખલાઓ ખાસ વ્યવસ્થિત રીતે તમારી ફેરબુકમાં ગણજો, કારણ કે આ દાખલાઓ જે છે એ ખૂબ જ મહત્વના હોય છે.
આપણને ટૂંકા દાખલાના માર્ક્સ સૌથી વધુ કપાતા હોય વિભાગ સી ને વિભાગ ડીના. બરાબર. એટલે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિભાગ ડીના ટૂંકા દાખલાઓ છે એનો અભ્યાસ કરશું. ત્યાં સુધીમાં તમે આ વિભાગ સી જે છે એના ટૂંકા દાખલાઓ કમ્પ્લીટ ગણી નાખજો.